મિત્રો આજે ટીવી પર તમે જોવો છો કે 20, 25, 30 વર્ષના યુવાન યુવતીઓ હાર્ટ એટેકને પીડે છે મિત્રો. એના માટે 3 બાબતો યાદ રાખજો. નંબર 1, જીવનમાં ક્યારે યાર ફસી પેટ ના ભરશો. આર્યુવેદ એવું કહે છે ઉધરીના 4 ભાગ કરો. 4 ભાગમાં 2 ભાગ ખોરાકથી ભરો, 1 ભાગ પ્રવાહી દાળ છે, છાશ છે, કઢી છે એનાથી ભરો અને 1 ભાગ હવા માટે ખુલ્લો રાખો. મિત્રો આ રીતે ખોરાક તમે લેશો એનો અર્થ એ થયો 5 રોટલી ખાતા હોય તો 1 રોટલી ઓછી ખાજો. ભૂખ્યા ઉઠજો, 1 રોટલી ખાવાનું છોડી દેજો અને ભૂખ્યા ઉઠશો ને મિત્રો તો ખોરાક બરોબર પચી જશે, ડાયજેસ્ટ થઈ જશે, એમાંથી કાચો આમ એટલે કોલેસ્ટ્રોલ નહીં બને. નંબર 2, થોડું કંટ્રોલ કરો. ખાવું હોય તો મહિનામાં 1-2 વખત ખાઓ, પણ રોજે રોજ ખાવાની ટેવ હોય કારણ કે એમાં જે મેદો હોય છે એ મેદાને પચતા મિત્રો 72 કલાક લાગે છે. 3 દિવસ સુધી મેદો તમારા આંતરડામાં પડી રહેશે. એ પડીને પોરે છે, એમાંથી પોવારો થાય છે, એમાં ભયંકર ગેસ પેદા થાય છે અને એમાંથી ગેસ, એસિડિટી, કબજિયાત જેવા પ્રોબ્લેમ ઉભા થાય છે. મેદો એ વાઇટ પોઈઝન છે. માટે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ઉપર કંટ્રોલ કરો મિત્રો. આ ત્રણને જો બરાબર કોઠે પહોંચી લેશો ને તો સાહેબ હું કહું છું કે લાંબુ અને નિરોગી આયુષ્ય તમે જીવી શકશો અને હાર્ટ એટેકના તમે શિકાર નહીં બનો. જય ભગવાન, જય શ્રી